ભારતમાં કોઈ વ્યક્તિ 60 વર્ષ અથવા તો એના કરતાં વધુ ઉંમરનો થઈ જાય ને, આ બધાને સિનિયર સિટીઝન તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ જો તમારી પાસે સિનિયર સિટીઝનનું કાર્ડ હોય તો તમને ઘણા બધા આર્થિક લાભો મળતા હોય છે. પરંતુ આ સિનિયર સિટીઝનનું કાર્ડ કઈ રીતના કાઢવાનું છે, એની પ્રોસેસ કઈ રીતના છે, અને આની સાથે સાથે આ કાર્ડના બેનિફિટ્સ એટલે કે ફાયદાઓ કેટલા છે, એ જો તમને જાણવું હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વખત આપનું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. હવે સિનિયર સિટીઝન કાર્ડ મેળવવા માટે બે વસ્તુ જરૂરી છે. સૌથી પહેલું, તમારી ઉંમર એકચ્યુઅલમાં 60 વર્ષ અથવા તો એના કરતાં વધારે હોવી જરૂરી છે. અને બીજું, જે તે રાજ્ય એટલે કે જો તમે ગુજરાતના હોય તો તમે ગુજરાતના કાયમી રહેવાસી હોવા જરૂરી છે, તો જ તમે આ કાર્ડ મેળવી શકો છો. હવે આપણે એ સમજી લઈએ કે આ સિનિયર સિટીઝન કાર્ડના કેટલા ફાયદાઓ છે. સૌથી પહેલો, સૌથી મહત્વનું, જે ઘણા બધા લોકોના કામમાં આવશે, અને જે એસટીના જે બસ ભાડા હોય છે એમાં 50% સુધી તમને લાભ મળી શકે છે. આ માટે ડેપો પરથી પાસ કઢાવવો પડે છે, જેમાં કાર્ડ કામ લાગશે. બીજું, રેલવે. જો કે હાલમાં કેટલીક છૂટછાટો મર્યાદિત છે રેલવેમાં, પરંતુ ટિકિટ બુકિંગમાં વરિષ્ઠ નાગરિકોને લોઅર બર્થ એટલે કે નીચેની સીટ મેળવવામાં પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવે છે. એફડી અને આની સાથે જે પોસ્ટ ઓફિસની સ્કીમો હોય છે એની અંદર સામાન્ય નાગરિકો કરતા વરિષ્ઠ નાગરિકોને એટલે કે જે લોકો પાસે સિનિયર સિટીઝન કાર્ડ છે એમને 0.50 થી 0.80% સુધી વધારાનું વ્યાજ મળતું હોય છે. આ સાથે પ્રધાનમંત્રી વય વંદના યોજના જેવી સ્કીમમાં રોકાણ કરવા માટે આ કાર્ડ વયના પુરાવા તરીકે કામ લાગી શકે છે. સરકારી હોસ્પિટલની વાત કરીએ તો સરકારી હોસ્પિટલમાં લાઇનમાં ઉભો રહેવાની કોઈ જરૂર નથી પડતી. વરિષ્ઠ નાગરિકો માટે અલગ લાઇન અને ઝડપી તપાસની વ્યવસ્થા પણ કરવામાં આવતી હોય છે. આ સાથે જો કોઈ કાનૂની કેસ ચાલતો હોય તો વરિષ્ઠ નાગરિકોના કેસની સુનાવણી વહેલી કરવામાં આવે છે. હવે તમને એ તો ખબર પડી ગઈ કે આ કાર્ડના કેટલા બેનિફિટ્સ છે, પરંતુ આ કાર્ડ તમારે જોઈતું હોય તો તમે કઈ રીતનાની પ્રોસેસ કરી શકો? બે રીતે પ્રોસેસ કરી શકો. એક તો ઓફલાઈન છે અને બીજું ઓનલાઈન છે. જો ઓફલાઈનની વાત કરીએ તો સૌપ્રથમ તમારા વિસ્તારની મામલતદાર કચેરી, તાલુકા વિકાસ અધિકારી એટલે કે TDOની કચેરી અથવા જનસેવા કેન્દ્ર પરથી સિનિયર સિટીઝન કાર્ડનું ફોર્મ મેળવી શકો છો. અને આ બાદ ફોર્મ સાથે જરૂરી પુરાવાની નકલ જોડવી પડશે. એકવાર ફોર્મ ભરાઈ જાય અને દસ્તાવેજો બધા સેટ થઈ જાય અને આ બાદ જનસેવા કેન્દ્રમાં આને તમે જમા કરાવી શકો છો. ત્યાં તમારી ફોટોગ્રાફી થઈ શકે છે અથવા તમારે ફોટો આપવો પડશે. અધિકારીઓ તમારા દસ્તાવેજોની ચકાસણી કરશે અને સામાન્ય રીતે 7 થી 15 દિવસમાં તમને આ કાર્ડ મળી જશે. આ તો વાત થઈ ઓફલાઈન. પરંતુ ઓફલાઈન તમારી આસપાસ આવી સુવિધા નથી તો તમે ઓનલાઈન પણ આની પ્રોસેસ કરી શકો છો, અને આ બહુ જ ઇઝી છે. સૌથી પહેલાં તમારે ગૂગલમાં જઈને ડિજિટલ ગુજરાત પોર્ટલ સર્ચ કરવાનું છે, અને આ બાદ તમને આવી કઈ વેબસાઇટ દેખાશે. આ વેબસાઇટ ઓપન કરશો એટલે તમને નીચે જોશો તો તમને સિટીઝન સર્વિસ જે ઓપ્શન દેખાશે એના ઉપર ક્લિક કરવાનું છે, અથવા તો તમને ઉપર એક લોગિન અથવા તો રજિસ્ટર જે ઓપ્શન દેખાશે એની ઉપર તમે સિટીઝન લોગિન કરી શકો છો. અને આ બાદ તમને આવું કંઈક પેજ દેખાતું હશે, એની અંદર તમારે રજિસ્ટ્રેશન કરવું પડશે. તમે લોગિન ડાયરેક્ટ નહીં કરી શકો. એટલે તમને ડાબી બાજુ ન્યૂ રજિસ્ટ્રેશન જેવું કંઈક દેખાતું હશે એના ઉપર ક્લિક કરવાનું છે. એક વખત એની ઉપર ક્લિક કરી નાખશો. આ બાદ તમારે સામાન્ય રીતે શું કરવાનું છે, તમારો મોબાઈલ નંબર, તમારું ઈમેલ આઈડી અને પાસવર્ડ 2 વખત નાખવાનો રહેશે. એક વખત તમે નાખ્યા બાદ એને કન્ફર્મ કરવા માટે બીજી વખત એ જ પાસવર્ડ બાજુમાં નાખવાનો રહેશે. અને આ બાદ જે કેપ્ચા કોડ છે એને એક વખત નાખી દેવાનો છે, અને આ બાદ સેવ કરી નાખવાનો છે. સેવ કરી નાખ્યા બાદ બની શકે કે તમને રિફ્રેશનો ઓપ્શન આવે, તો ફરીથી એકવાર તમારે આખું લોગિન કરવું પડશે. તમારો મોબાઈલ નંબર નાખી દેવાનો છે, અને આ બાદ તમારે જે પાસવર્ડ તમે જે સેટ કર્યો તો હમણાં એ નાખી દેવાનો છે, અને આ બાદ કેપ્ચા કોડ નાખવાનો છે. લોગિન ઉપર જેવું દબાવશો એટલે એક OTP જનરેટ થશે જે તમારા મોબાઈલ નંબર ઉપર આવશે. તમે જેવો OTP નાખશો અને આ બાદ કન્ફર્મ પર તમારે પ્રેસ કરવાનું છે. કન્ફર્મ ઉપર પ્રેસ કરશો એટલે આવું કંઈક પેજ તમારી સામે આવી જશે, જેમાં તમારે રિક્વેસ્ટ ન્યૂ સર્વિસ ઉપર ક્લિક કરવાનું છે. એટલે તમને દેખાતું હશે કે અલગ અલગ ઓપ્શન તમારી સામે આવશે. એની અંદર તમારે સિનિયર સિટીઝન કાર્ડ આવું તમે સર્ચ કરી શકો છો, અથવા તો તમે નીચે શોધી પણ શકો છો. એક વખત તમને દેખાય અને આ બાદ તમારે એની ઉપર ક્લિક કરી નાખવાનું છે. તમે જોશો કે આ બધી જે ઇન્ફોર્મેશન છે ઇંગ્લિશમાં જ છે. તમે ગુજરાતીમાં શોધવાની કોશિશ કરી પરંતુ અમને અવેલેબલ ન દેખાય. પરંતુ જો તમને સારી રીતે બતાવી દઉં તો આ શું છે, બેઝિકલી આની અંદર તમને તમારા જે ડોક્યુમેન્ટ્સ તમારે જે જોઈશે એની વિગત આપેલી છે. જેમ કે તમે અહીંના જ છો એટલા માટે થઈને, એટલે કે ગુજરાતમાં તમે વસી રહ્યા છો એના માટે થઈને તમે રાશન કાર્ડ આપી શકો, ઇલેક્ટ્રિસિટી બિલ આપી શકો, ટેલિફોન બિલ આપી શકો, ઇલેક્શન કાર્ડ આપી શકો, પાસપોર્ટ આપી શકો. આમાંથી કોઈ પણ વસ્તુ તમે આપી શકો છો. આ સાથે મહત્વનું છે કે તમારે આઈડેન્ટિટી પ્રૂફ માટે પણ તમે ઇલેક્શન કાર્ડ આપી શકો છો, તમે પાન કાર્ડ આપી શકો છો, પાસપોર્ટ આપી શકો છો, ડ્રાઇવિંગ લાયસન્સ આપી શકો છો. આમાંથી કોઈ પણ એક વસ્તુ આપવાની રહેશે. અને આ બાદ
એજ પ્રૂફ માટે તમારે બર્થ સર્ટિફિકેટ અથવા તો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, ઇન્કમ ટેક્સ, પાન કાર્ડ અથવા તો એની સાથે તમે પાસપોર્ટ પણ આપી શકો છો. આમાંથી કોઈ પણ એક વસ્તુ તમારી સાથે હોવી જરૂરી છે. મહત્વનું છે કે નીચે જશો એટલે આ બાદ તમને દેખાતું હશે કે ફીસ ₹20, એટલે કે યાદ રાખજો કે તમારે આ બધું જ સબમિટ કરશો એટલે તમારે ₹20 એક નાનકડી એવી ફી છે જે તમારે ભરવાની રહેશે આગળના સમયમાં. અને આ બાદ જો તમે કન્ટિન્યુ ટુ સર્વિસ આના ઉપર ક્લિક કરશો એટલે તમને ફરી એકવાર નવું પેજ દેખાશે. તમે જોઈ શકો છો કે આ પ્રકારનું કંઈક પેજ છે કે જેની અંદર તમારી વિગતો ઓલરેડી ઘણી બધી વખત સિલેક્ટ થયેલી જ હોય છે. અહીં યાદ રાખવું કે તમારું જે બર્થ ડેટ છે અથવા તો બર્થ યર છે એ પ્રમાણે તમે 60 વર્ષ અથવા તો એના કરતાં વધારાના ઉંમરના હોવા જરૂરી છે. આ બધી જ વસ્તુ તમે ફિલઅપ કરી નાખો. આ બાદ નેક્સ્ટના બટન ઉપર તમારે પ્રેસ કરવાનું છે. પ્રેસ કરશો એટલે ફરી એક વખત નવું પેજ ખુલી જશે જેની અંદર તમારે જેટલા પણ ડોક્યુમેન્ટ્સ મેં અગાઉ કીધા એ બધા સબમિટ કરવાના રહેશે. એક વખત ડોક્યુમેન્ટ બધા સબમિટ થઈ ગયા આ બાદ તમને ₹20 ભરવાના કહેશે અને આ ₹20 તમારે ડાયરેક્ટ ઓનલાઈન તમે ત્યાંથી ભરી શકો છો. મહત્વની વાત તો એ છે કે આ બાદ બધી વસ્તુ ચેક કર્યા બાદ તમને 5 થી 7 દિવસની અંદર કાર્ડ મળી શકે છે અને આ બાદ તમે તેનો ઉપયોગ કરી શકો છો. પરંતુ આ કેટલીક બાબતો હતી કે જે જાણવી ખૂબ જ જરૂરી હતી. અમારો આ વિડીયો તમને પસંદ આવ્યો તો તમારા મિત્રો સાથે શેર કરી નાખજો જેથી એમને પણ ખબર પડે કે કઈ રીતના આખી પ્રોસેસ કરવાની છે. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.